નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કઈ વૈશ્વિક સંસ્થા બહાર પાડે છે એ વિશે કોઈ આઈડિયા છે ખરો? GPSCનો આ એક એવો ક્લાસિક પ્રશ્ન છે જે વારંવાર પૂછાતો હોય છે. બસ આનો જવાબ મનમાં વિચારી રાખો, કારણ કે આજના આ એક્સપ્લેનરના અંતે એનો સાચો જવાબ આપણે ચોક્કસ જોવાના છીએ. જ્ઞાન વૃક્ષ પર સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખાસ કરીને GPSC ક્લાસ 1 અને 2ની તૈયારી માટે સામાન્ય અભ્યાસના અત્યંત મહત્વના ટોપિક મુખ્ય પુરસ્કારો, સન્માનો અને વૈશ્વિક સૂચકાંકોને આજે આપણે ડીકોડ કરીશું. ભારેખમ ડેટા ગોખવા કરતાં તેને સ્માર્ટ રીતે કેવી રીતે યાદ રાખી શકાય એ જ આજે આપણે આ સેશનમાં શીખવાનું છે. આજની ચર્ચા એકદમ લોજિકલ રહેશે. આપણે કુલ 5 મુદ્દા કવર કરીશું. પહેલું, રાષ્ટ્રીય પુરસ્કારો. બીજું, આંતરરાષ્ટ્રીય સન્માનો. ત્રીજું, ગુજરાતના પુરસ્કારો. ચોથું, વૈશ્વિક સૂચકાંકો. અને પાંચમું, ફટાફટ રિવિઝન અને પરીક્ષાલક્ષી ટિપ્સ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જઈશું એટલે મગજ પર જરાય બોજો નહીં પડે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. રાષ્ટ્રીય પુરસ્કારો, ભારતના સર્વોચ્ચ નાગરિક અને સાહિત્યિક સન્માનો. GPSCની પરીક્ષામાં તાજેતરના વિજેતાઓની સચોટ વિગતો અવારનવાર પૂછાતી હોય છે, એટલે આ બાબતે બિલકુલ એલર્ટ રહેવું પડશે. સૌથી પહેલા વાત કરીએ ભારત રત્નની. ભારતનો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જેની શરૂઆત 1954માં થઈ હતી. આમાં એક બહુ જ રસપ્રદ બાબત છે જે વારંવાર કન્ફ્યુઝ કરે છે. આ પુરસ્કારમાં પીપળાના પાન આકારનો ચંદ્રક તો અપાય છે, પણ કોઈ જ રોકડ રકમ અપાતી નથી. પરીક્ષા માટે તાજેતરના વિજેતાઓના નામ ખાસ મગજમાં ફિટ કરી લેવાના છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર, હરિયાળી ક્રાંતિના પિતા MS સ્વામીનાથન, પૂર્વ વડાપ્રધાનો PV નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહ તથા LK અડવાણી. આ તમામ નામો ઐતિહાસિક છે અને પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારત રત્ન પછી તરત જ પદ્મ પુરસ્કારોનો ક્રમ આવે છે. હાયરાર્કી કંઈક આ રીતે છે. બીજા ક્રમે પદ્મવિભૂષણ, ત્રીજા ક્રમે પદ્મભૂષણ અને ચોથા ક્રમે પદ્મશ્રી. અહીં એક સ્માર્ટ ટિપ: પરીક્ષા ખંડમાં જતા પહેલાં જે પણ ગુજરાતી મહાનુભાવોને તાજેતરમાં પદ્મ પુરસ્કાર મળ્યો હોય તેમના નામ અને તેમનું ક્ષેત્ર એકવાર જરૂર જોઈ લેવા. અહીંથી સીધો 1 માર્ક પાક્કો થઈ શકે છે. સાહિત્યના ક્ષેત્રમાં જઈએ તો 2 મોટા પુરસ્કારો વચ્ચેનો તફાવત બિલકુલ ક્લિયર હોવો જોઈએ. એક તરફ છે જ્ઞાનપીઠ પુરસ્કાર, જે ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તે બંધારણની 8મી અનુસૂચિની 22 ભાષાઓ અને સાથે અંગ્રેજી માટે પણ અપાય છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે અપાતું બુકર પ્રાઇઝ છે, જે માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલી અને UK અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલી નવલકથા માટે જ હોય છે. વિધાનવાળા પ્રશ્નોમાં આ નાનકડો તફાવત ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે ફોકસ શિફ્ટ કરીએ આપણા બીજા વિભાગ તરફ, આંતરરાષ્ટ્રીય સન્માનો. વૈશ્વિક ઉત્કૃષ્ટતાને બિરદાવતા આ પુરસ્કારો પરીક્ષામાં રોકડા માર્ક્સ અપાવવા માટે જાણીતા છે. નોબેલ પુરસ્કારનું નામ પડે એટલે 6 ક્ષેત્રો તરત યાદ આવવા જોઈએ: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિ. પણ એક મિનિટ, અહીં પેપર સેટર્સનો એક બહુ ફેવરિટ ટ્વિસ્ટ છુપાયેલો છે. મોટાભાગના નોબેલ પુરસ્કારો સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિનો નોબેલ પુરસ્કાર એ એકમાત્ર અપવાદ છે. તે નોર્વેના ઓસ્લોમાં એનાયત થાય છે. એટલે આ અપવાદ તો ખાસ યાદ રાખવાનો છે. અને હા, એશિયાની વાત નીકળે એટલે રેમન મેગ્સેસે પુરસ્કારને કઈ રીતે ભૂલી શકાય. આ સન્માનને એશિયાનો નોબેલ પણ કહેવામાં આવે છે, જે ફિલિપાઇન્સના પૂર્વ રાષ્ટ્રપતિની યાદમાં અપાય છે. અહીં સોનમ વાંગચુક જેવા ભારતીય વિજેતાનું નામ મગજમાં એક એન્કર તરીકે સેવ કરી લેવું, જેથી આ પુરસ્કારનું કનેક્શન અને મહત્વ તરત જ ક્લિક થઈ જાય. વૈશ્વિક મંચ પરથી ચાલો હવે પાછા આપણા ગુજરાત તરફ ફરીએ. આપણો ત્રીજો વિભાગ છે ગુજરાત રાજ્યના સાહિત્યિક પુરસ્કારો. GPSC પ્રિલિમ્સમાં આ વિભાગ જોડકા જોડો પ્રકારના પ્રશ્નો માટે હોટ ફેવરેટ છે. અહીં જે માહિતી છે ને, એનો મગજમાં એક પરફેક્ટ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભા દ્વારા અમદાવાદ ખાતે અપાય છે. નર્મદ સુવર્ણચંદ્રક નર્મદ સાહિત્ય સભા દ્વારા સુરતથી અને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા વડોદરાથી અપાય છે. પુરસ્કાર, સંસ્થા અને શહેરનું આ મેચિંગ બિલકુલ પાવરફુલ હોવું જોઈએ, કારણ કે અહીં એક નાની ભૂલ મોટું નુકસાન કરાવી શકે છે. આ જ લિસ્ટમાં એક બહુ જ યુનિક નામ છે નરસિંહ મહેતા એવોર્ડ.
આ એવોર્ડનું એક અલગ જ સાંસ્કૃતિક મહત્વ છે. તે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે જ જૂનાગઢના રૂપાયતન ખાતે એનાયત કરવામાં આવે છે. આના પ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ હતા. લોકેશન અને તિથિ પર આધારિત આવા ડેટા પરીક્ષા એવોર્ડના ખૂબ જ માનીતા હોય છે. ચાલો આગળ વધીએ આપણા ચોથા અને સૌથી ડેટા હેવી વિભાગ તરફ, વૈશ્વિક સૂચકાંકો એટલે કે ગ્લોબલ ઇન્ડાઇસિસ અને રિપોર્ટ્સ. આ વિભાગમાં ઘોખણપટ્ટી નહીં, પણ એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજીથી જ કામ લેવું પડશે. હવે આ 3 મુખ્ય ઇન્ડેક્સ જુઓ. HDI એટલે કે માનવ વિકાસ સૂચકાંક UNDP બહાર પાડે છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ WEF બહાર પાડે છે. અને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા આવે છે. અહીં એક કડવી વાસ્તવિકતા એ છે કે અત્યારે માત્ર આ સંસ્થાઓના નામ જ પાકા કરવાના છે. ભારતનો ક્રમ કયો છે એ જગ્યા અત્યારે બિલકુલ ખાલી જ રાખવી, કારણ આ રેન્ક દર વર્ષે બદલાતા રહે છે. આ સૂચકાંકો પાછળના વિવાદો સમજવા પણ એટલા જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, વૈશ્વિક ભૂખમરા સૂચકાંક, જેને ભારત સરકારે વારંવાર પક્ષપાતી કહીને રિજેક્ટ કર્યો છે. બીજું છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ. ડેટાના ઇશ્યુઝને કારણે વિશ્વ બેન્કે આ રિપોર્ટ જ બંધ કરી દીધો છે અને હવે તેની જગ્યાએ બી રેડી નામનો નવો રિપોર્ટ આવશે. આવા માળખાકીય ફેરફારો હંમેશા પેપરમાં સ્ટેટમેન્ટવાળા પ્રશ્નો બનીને આવતા હોય છે. અને હવે આજના સેશનના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં આપણે છીએ રિવિઝન અને પ્રિલિમ્સ માટેની માસ્ટર ટિપ્સ. અહીં મારો હેતુ એવી પ્રેક્ટિકલ સલાહ આપવાનો છે જે સીધી જ સ્કોરમાં વધારો કરે. જ્ઞાન વૃક્ષનો આ એક સુવર્ણ નિયમ હંમેશા મગજમાં ફિટ રાખવો. પબ્લિશર્સ સ્ટેટિક છે, જ્યારે રેન્ક ડાયનામિક છે. એટલે કે સંસ્થાઓના નામ આજે જ ગોખી લેવા, પરંતુ ભારતનો રેન્ક પરીક્ષાના બરાબર 15 દિવસ પહેલાં જ કોઈ લેટેસ્ટ કરંટ અફેર્સના સોર્સમાંથી અપડેટ કરવો. જો આ ટાઈમલાઈન સ્ટ્રેટેજી ફોલો કરવામાં આવે તો જૂના ડેટાને કારણે ક્યારેય માર્ક્સ નહીં કપાય. ચાલો હવે કરેલા પ્રોમિસ મુજબ ફટાફટ 1 મિનિટનું સુપરફાસ્ટ રિવિઝન કરી લઈએ. પહેલું, ભારત રત્ન, જેમાં પીપળના પાનનો ચંદ્રક છે પણ રોકડ રકમ નથી. બીજું, શાંતિનો નોબેલ પુરસ્કાર, જે સ્વીડનમાં નહીં પણ નોર્વેના ઓસ્લોમાં જ અપાય છે. ત્રીજું, રણજીત રામ સુવર્ણચંદ્રક, જેનું કનેક્શન ગુજરાત સાહિત્ય સભા અમદાવાદ સાથે છે. અને ચોથું, HDI, જે હંમેશા UNDP દ્વારા જ બહાર પાડવામાં આવે છે. બસ આટલા ફેક્ટ્સ તો કાયમ માટે છપાઈ જવા જોઈએ. તો સેશનની શરૂઆતમાં જે પ્રશ્ન પૂછેલો HDI બહાર પાડનાર સંસ્થા, શું મનમાં UNDPનો જ જવાબ વિચારેલો? જો હા, તો કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવવા વિનંતી. જો આ એક્સપ્લેનર ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરજો, તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો અને આવા જ સચોટ માર્ક્સ સ્કોરિંગ કન્ટેન્ટ માટે જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આમ જ્ઞાન મેળવતા રહો અને પરીક્ષા માટે હંમેશા એક કદમ આગળ રહો.